નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે આજે એક નવા ચેપ્ટરને લઈને મળીએ છીએ અને ચેપ્ટરનું નામ છે ધોરણ 12ની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગો। નીટને અનુલક્ષીને તો ચેપ્ટર ખૂબ મહત્વનું છે જ, પણ આ ચેપ્ટરને એની સાથે સાથે જનરલ અવેરનેસ એક સાયન્સના સ્ટુડન્ટ તરીકે આપણે આને સમજવાનું છે। શરૂઆત કરીએ। આપણે જ્યારથી નાના હતા ત્યારથી આપણા શિક્ષકોએ, આપણા ટીચર્સે, ઇવન આપણા મમ્મી પપ્પાએ, દાદાએ અને બાએ એક વસ્તુ તો આપણા જીવનની અંદર શીખવાડી છે અને એ છે પહેલું સુખ તે જાતે નરિયા। રાઈટ? ચાહે કંઈ પણ થઈ જાય પણ આપણે આપણા શરીરનું સૌથી પહેલાં ધ્યાન રાખવું એ સૌથી મહત્વનું છે। સૌથી મોટો રૂપિયો એ આપણું સ્વસ્થ સ્વાસ્થ્ય છે। આનાથી બીજું વધારે કશું જ નથી। કદાચ તમારી પાસે ખૂબ બધા પૈસા હોય પણ એની સામે તમારું હેલ્થ જ કશું નહીં હોય, હેલ્થ જ નહીં હોય તો એ કશા કામના નહીં રહે। અને એટલા માટે જ આપણે આપણા સ્વાસ્થ્યને ખૂબ સારી રીતે જાળવવું જોઈએ। ચાલો તો આપણે એની શરૂઆત કરીએ। તમને એક નાનકડી એમથી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ આ સ્વાસ્થ્ય સંબંધી આપણે અત્યારથી જ જાગૃત થયા એવું નથી। આપણું આયુર્વેદ તો ઘણા વર્ષો જૂનું છે કે જેની અંદર આપણે સ્વાસ્થ્ય સંબંધી વાતો કરી છે। ઇવન આજે પણ આપણે તમે જુઓ ઘરની અંદર સેજ અમથી તમને શરદી ઉધરસ થાય એટલે મમ્મી સીધું ગરમ પાણી ચાલુ કરે, દૂધ તમને ગરમ આપે અને એની અંદર તમને હળદર નાખીને આપે। કેમ? શરીર તરત સ્વચ્છ થઈ જાય, શરીર તરત સ્વસ્થ થાય અને તમારા શરીરની અંદર ફરીથી તાકાત આવે। રાઈટ? સેજ અમથી શરદી થઈ ગઈ, મમ્મી મસ્ત મજાના અજમાને ગરમ કરે, અજમાને વાટે અને એની અંદર સેજ અમથું કપૂર નાખીને નાનકડી અમથી લુગદી બનાવી દે, તમે સૂંઘો એટલે તમારી શરદી જાય। તો ભાઈ આ દાદીમાના નુસ્ખા છે। ખ્યાલ છે ને તમને? હા કે ના? કે ભાઈ એની અંદર વનસ્પતિમાં કોઈ એવી પ્રોપર્ટી છે કે જેના કારણે આપણું સ્વાસ્થ્ય શરીર વધારે સ્વસ્થ રહે છે। તો પહેલું સુખ તે જાતે નરિયા અને આપણે સ્વસ્થ રાખવું જરૂરી છે। કોને? આપણા શરીરને। સો લેટ્સ મૂવ ફોરવર્ડ। તમને અહીંયા એક મસ્ત મજાનો ભાઈ દેખાય છે, જો તમને એક વસ્તુનું જ્ઞાન આપે છે। શું? તો કે આપણી કન્ટ્રી, આપણું ઇન્ડિયા, ઇવન આપણું ગુજરાત, રાઈટ, કોની ભૂમિ છે? તો કે ભાઈ યોગની ભૂમિ છે, ધ્યાનની ભૂમિ છે, સાધનાની ભૂમિ છે। રાઈટ? તો યોગ, પ્રાણાયામ, ધ્યાન, સાધના એ આપણા શરીરને પણ શું રાખે? સ્વસ્થ રાખે। તો મિત્રો, વધારે મહેનત કરવી છે, વધારે વાંચવું છે તો ધ્યાન, પ્રાણાયામ અને યોગ પણ જીવનમાં હોવા જરૂરી છે। તો તમને પાછું એમ થશે કે સાહેબ હું પણ રેગ્યુલર બેઝ ઉપર ધ્યાન, પ્રાણાયામ અને યોગ પણ કરું છું, તમારે પણ કરતા રહેવાના છે। ક્લિયર થાય? હા કે ના? કેમ? મનની શાંતિ આપશે, યાદશક્તિનું પ્રમાણ વધશે અને મહેનત પણ તમે વધારે મહેનતથી કરી શકશો। આગળ વધીએ આપણે। પહેલો પોઈન્ટ મારે તમને સમજાવવો છે પ્રસ્તાવનાની અંદર કે ભારતીય આયુર્વેદ અને હિપોક્રેટ્સ, રાઈટ, હિપોક્રેટ્સને આપણે ઔષધ શાસ્ત્રના પિતા કહીએ છીએ। યાદ રાખજો, હિપોક્રેટ્સને શું કહે છે? ઔષધ શાસ્ત્રના પિતા। એવું માનવામાં આવતું હતું કે ભાઈ જેટલું પણ આપણા શરીરની અંદર સ્વાસ્થ્ય છે એટલા જ આપણે તંદુરસ્ત છે। આપણા સ્વાસ્થ્યની અંદર થતી અવ્યવસ્થા, જેને આપણે શું કહીએ છીએ કે ભાઈ સ્વાસ્થ્ય સારું નથી। ઇવન આપણા ગુજરાતની અંદર તો એવું કહેવાય કે ભાઈ કેમ છો, મજામાં છો કે નહીં, તબિયત પાણી તો સારા છે કે નહીં? તો તબિયત પાણી એ વ્યવહારિક દ્રષ્ટિએ તરત પૂછવાવાળો સવાલ થઈ ગયો। મોજમાં ને ભાઈ, તબિયત પાણી સારા ને? કેમ? કેમ કે સૌથી પહેલા જ આપણે કોની સંભાળ લઈએ? સ્વાસ્થ્યની સંભાળ। ભાઈ બધું સારું છે ને? સેજ અમથી જો તકલીફ હશે, શરદી ઉધરસ, માથાનો દુખાવો હશે અથવા તો અન્ય બીમારી હશે તો શરીર અસ્વસ્થ રહેશે અને અસ્વસ્થ શરીર એ બીમારીનું ઘર છે। અને એટલા માટે જ રાઈટ હિપોક્રેટ્સે જે તે સમયે રાઈટ આ સ્વાસ્થ્ય જીવન માટેની વાત કરેલી છે અને ભારતીય આયુર્વેદે પણ એમના માટે ખૂબ મહત્વની વાત કરેલી છે। હવે એ સમય દરમિયાનની વાત છે કે એ સમય દરમિયાન એવું માનવામાં આવતું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ, ગરમ મિજાજ ધરાવે, મિજાજ નહીં, કોણ? ગરમ મિજાજ ધરાવે અને વારંવાર એ તાવગ્રસ્ત થતો રહે। એમનું માનવાનું એવું હતું કે શરીરની અંદર જેમના શરીરનું વધારે તાપમાન રહેતું હોય અથવા તો વધારે ગરમ શરીર રહેતું હોય એમની અંદર કાળું પિત્ત હોય અને જે આ કાળું પિત્ત છે એના કારણે થઈને શરીર વારંવાર બીમાર પડતું હોય। આવી એક થિયરી આજથી લગભગ સમજી લો કે 20-25 સદી પહેલાની વાત છે। એટલે 4થી 5મી સદીમાં હિપોક્રેટ્સના સમયમાં આવું માનવામાં આવતું, પરંતુ આ વાત 100% સત્ય નથી। એવું ક્યારે સાબિત થયું? વિલિયમ હાર્વીના સમયમાં। વિલિયમ હાર્વી દ્વારા સૌ પ્રથમ આપણા શરીરની અંદર રુધિરાભિસરણ તંત્ર એટલે રુધિર પરિવહન તંત્રની શોધ થઈ। આ ક્વેશ્ચન બને છે, ક્વેશ્ચન યાદ રાખજો। વિલિયમ હાર્વી દ્વારા શરીરમાં રુધિર પરિવહનની શોધ થઈ અને એના પ્રયોગાત્મક પદ્ધતિઓ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા એણે નિર્દેશન કર્યું કે કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ હોય તો કાળા પિત્ત કારણે વારંવાર બીમાર પડવું એ યોગ્ય નથી, એટલે એની સાથે કોઈ સંબંધ નથી। રાઈટ? એને વારંવાર તાવ આવવો એ પણ એની સાથે કોઈ સંબંધ નથી। કેમ? કેમ કે નોર્મલ વ્યક્તિ, થર્મોમીટરનો એક્સપેરિમેન્ટ, નોર્મલ વ્યક્તિનું શરીરનું તાપમાન જોયું અને કાળું પિત્ત ધરાવતા વ્યક્તિના શરીરનું તાપમાન જોયું, બંનેના તાપમાન સમાન હતા। હાલાકી જ્યારે નોર્મલ વ્યક્તિ અને કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ બંનેને તાવ આવે ત્યારે બંનેના તાપમાનમાં સમાન વધારો
થતો હતો, જેના આધારે અહીંયા એવું કહેવામાં આવ્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું શરીરનું તાપમાન કેવું રહે છે? સામાન્ય રહે છે. તેમણે આજે ગુડ હ્યુમર થિયરી, હ્યુમર એટલે સારી તરલ થિયરી, એટલે કે શરીરની અંદર જે કાંઈ પણ લિક્વિડ સ્વરૂપ છે એ લિક્વિડ સ્વરૂપ ના બગડવાને કારણે શરીરનું સ્વાસ્થ્ય બગડે છે, એ થિયરીને ડિસ્પ્રૂવ કરવાવાળા વ્યક્તિ, એટલે કે એની પરિકલ્પના ખોટી પુરવાર કરવાવાળા વ્યક્તિ એટલે કોણ? વિલિયમ હાર્વી. ચાલો, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ. આગળ વધીએ. આપણા સ્વાસ્થ્યને આ નીચેની 3 બાબતો પ્રભાવિત કરે છે. એમાંની પહેલી લખી છે જનીનિક ખામીઓ, બીજું લખ્યું છે ચેપી અને બિનચેપી રોગ. જનીનિક ખામીઓ વિશે તમે ચેપ્ટર નંબર 5ની અંદર ડિટેલમાં ભણી ગયા, રાઈટ? રંગસૂત્રીય ખામીઓ ભણ્યા છો ને તમે. અમુક ચોક્કસ પ્રકારના રોગો, ઉદાહરણ તરીકે સિકલ સેલ એનિમિયા, ઉદાહરણ તરીકે હિમોલિફિયા, ઉદાહરણ તરીકે થેલેસીમિયા, ઉદાહરણ તરીકે ફિનાઇલ કીટોન્યુરિયા, ઉદાહરણ તરીકે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, ઉદાહરણ તરીકે ડાઉન સિન્ડ્રોમ, રંગસૂત્રની ખામીને કારણે થતા રોગ, જનીનિક ખામીને કારણે થતા રોગ. તો જે જનીનિક ખામી છે, રંગસૂત્રીય ખામી છે, જેને તમે ચેપ્ટર નંબર 5માં અભ્યાસ ડિટેલમાં કરી લીધો. અહીંયા આપણે એટલે કે ચેપ્ટર નંબર 8ની અંદર સ્પેસિફિક કોની વાત કરવાના છીએ? એ રોગોની કે જે આપણા શરીરને અથવા તો અન્ય મનુષ્યના શરીરની અંદર રોગ ચેપના કારણે ફેલાય, રાઈટ? આ જ વાત તમારે ક્યાં ભણવામાં આવતી? તો કે 9મા ધોરણની અંદર 9મું ચેપ્ટર આપણે બીમાર શા માટે પડીએ, તો એ સમજવાની અંદર પણ આપણે આ જ વાતને, ચેપી રોગને સમજતા. અને એની સાથે મેં બીજો શબ્દ લખ્યો છે બિનચેપી રોગ. હવે બિનચેપી રોગ એટલે કેવો રોગ? કે જેની અંદર એક રોગનું ઉદાહરણ મેં આપ્યું છે, ક્વેશ્ચન બને યાદ રાખવાનો, કેન્સર, રાઈટ? તો ચેપી અને બિનચેપી રોગ, અને બિનચેપી રોગમાં કોણ? કેન્સર. અને ત્રીજું લખ્યું છે આપણી જીવનશૈલીને કારણે, અને એમાં 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ, ખોરાક અને પાણી. કયા 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ? તો કે ભાઈ ખોરાક અને પાણી, રાઈટ? તમારી આદત કેવી છે, તમારી ખોરાક ખાવાની પદ્ધતિ કેવી છે, એના કારણે પણ તમને રોગ થતા હોય છે. હું અહીંયા એક આયુર્વેદનું નાનકડું અમથું એક્ઝામ્પલ આપું છું. ભારતનું આયુર્વેદ, આપણું આયુર્વેદ એવું કહે છે કે ક્યારે વિરુદ્ધ આહાર ના ખવાય. સાહેબ, વિરુદ્ધ આહાર એટલે શું? હું તમને સમજાવું. દૂધ હોય, દૂધ તો એની સાથે દૂધમાં મીઠું નાખીને ન ખવાય, એ બંને વિરુદ્ધ આહાર થઈ ગયો. હાલાકી આપણા કાઠિયાવાડની અંદર અથવા તો આપણા ગુજરાતની અંદર એક બેસ્ટ આદત છે, ચાની સાથે કોને પીવાનું, કોને ખાવાનું? ભાખરીને ખાવાનું. તો ભાખરીમાં મમ્મીએ શું એડ કર્યું હોય? મીઠું. તો તમે દૂધ અને મીઠું ભેગું કરો છો, રાઈટ? હાલાકી લાંબા ગાળે તમને એની તકલીફ દેખાય, સીધી આજે ખાધું ને સાંજે તકલીફ થાય નહીં, એવું તકલીફ નથી થતી, પણ એ વિરુદ્ધ આહાર છે. અક્ષર તમે લોકો જ્યારે પરિવાર સાથે હોટલમાં જતા હોય તો તમે એ જોયું હોય કે હું કોઈ ગરમ વસ્તુનો ઓર્ડર કરીશ, ઉદાહરણ તરીકે હું મંચુરિયન ખાઉં છું, કે પછી હું ઢોસા ખાઉં છું, કે પછી હું બીજું કોઈ પણ આઈટમ ખાઉં છું. અત્યારે એને યાદ નથી કરવાની, ખાલી એક્ઝામ્પલ આપું છું. તો હું એ કોઈ પણ ખોરાક ખાઉં છું ને એની સાથે હું ઠંડુ મગાવું છું, તો હું ગરમ સાથે કોને મિશ્ર કરું છું? ઠંડાને. તો ગરમ મિશ્રને ભાઈ જમીન આસમાનનો ફરક છે, વિરુદ્ધતા છે. પણ આપણને નોર્મલથી ચલચિત્રમાં જે વસ્તુ દેખાડી એની સાથે આપણે મિક્સ કરીએ, એટલે ગરમ સાથે ઠંડુ ન ખવાય, ઠંડા સાથે ગરમ ન કહેવાય. તો ખાવું કેવું સાહેબ? લિક્વિડ તો પીવું પડે ને, પીવાય સામાન્ય તાપમાનવાળું, અતિશય ઠંડુ ન પીવાય. તો એ પણ એક પ્રકારનો વિરુદ્ધ આહાર છે. એટલે વિરુદ્ધ આહાર ન ખાવો જોઈએ, આવું આયુર્વેદ સલાહ આપે છે. બીજી વસ્તુ, ખોરાક કેવો હોવો જોઈએ? 360 ડિગ્રી, એમાંથી કાર્બોદિત, પ્રોટીન અને ચરબી બધું જ મળવું જોઈએ. સર, હું રોજ મેકડોનાલ્ડના બર્ગર ખાઈ લઉં તો ના હાલે. ટ્રાય કરી જુઓ, તમને જ ખુદને ખબર પડી જશે કે એ ખોરાક મારે રોજ ખાવો જોઈએ કે નહીં. રોજ હું ભેળ ખાઈ લઉં તો ના ચાલે. આપણા જરૂરી બધા જ પોષક દ્રવ્યો માટે સમતોલ અને સંતુલિત આહાર ખાવો જોઈએ. મસ્ત મજાની મમ્મી બપોરે બનાવે ને એ ગુજરાતી થાળી ખાવી જોઈએ. હા કે ના? હવે મમ્મીનું નામ લે તમને, ના અમે થાકી ગયા છીએ. જરાય થાકવાનું નથી. કેમ? કેમ કે આયુર્વેદ એવું કહે છે કે આપણે આપણા હિતેચ્છુના હાથે બનેલો ખોરાક ખવાય. આઈ રિપીટ, આપણે આપણા હિતેચ્છુના હાથે બનેલો ખોરાક ખવાય. હિતેચ્છુ એટલે કે જે આપણું હિત ઈચ્છે છે. હોટલવાળા ભાઈ છે એને આપણું હિતનું ખબર જ નથી, રાઈટ? દેટ ઇઝ ધી બિઝનેસ વિચ મેકિંગ ધી મની. માં એ આપણું ક્યારેય હિત અહિત ન થવા દે, એ હિત જ ઈચ્છે. એનો ખોરાક તમને ભલે થોડોક સ્વાદિષ્ટ ન લાગે, પણ એના ખોરાકથી તમે ક્યારેય બીમાર નહીં પડો, એ 100%ની વાત છે. ખ્યાલ આવે? તો મમ્મીને આજનો લેક્ચર પૂરો થાય એટલે મસ્ત મજાનું થેન્ક યુ કહેવાનું, નાનપણથી અત્યાર સુધી રોજ તમને સારો પૌષ્ટિક ખોરાક આપવા માટે, તમારું પેટ ભરવા માટે. ફરીથી વાત કરીએ, આયુર્વેદે એક ત્રીજી વાત એ કીધી છે, સ્વસ્થ રહેવું હોય ખોરાકને પાણીના રીતે તો જેટલી ભૂખ લાગે એના કરતાં 25% ઓછું ખવાય. પેટને આખું દબાવીને બ્લબ કરીને ભરી ન દેવાય. યાદ રાખજો, જેટલી ભૂખ લાગે એના કરતાં 25 કે 20% ઓછું ખવાય. અતિશય વધારે ભરી દો એટલે તમને પાછી બીમારી થાય. ઉદાહરણ તરીકે એસિડિટી.
ક્લિયર થાય. અને ત્રીજી વસ્તુ લખી છે પાણી, અતિશય વધારે ઠંડુ પાણી, અતિશય વધારે ગરમ પાણી નહીં. રાઈટ. આપણા શરીરનું તાપમાન, આપણે કેવા પ્રાણીઓ તો કે હોમિયોથર્મી, સમતાપી, આપણે આપણા શરીરનું તાપમાન જાળવી રાખીએ. તો આપણે એ જ તાપમાનને રિલેટેડ હુંફાળું પાણી એ પીવું જોઈએ. મારી વાત ક્લિયર થાય છે, સમજાય છે? આવી તો અવનવી ઘણી બધી વાતો આપણે આ ચેપ્ટરમાં લેવાના છીએ. રાઈટ. ઘણા બધા રોગો ભણવાના છે, કેવી રીતે થાય છે, શું કામ થાય છે, એનું કારણ કોણ છે, બેક્ટેરિયા છે, પ્રજીવ છે કે પછી વાયરસ છે, બધા જ રોગોને આપણે સ્ટડી કરવાના છે. અને અમુક રોગો ખાસ કરીને 3, કેન્સર, મેલેરિયા અને એડ્સ, એને તો ખૂબ ડિટેલમાં જોવાના છે. સો બી વિથ મી, લેટ્સ ગો અહેડ. ક્લિયર. તો ખોરાક અને પાણીના કારણે થતા રોગો. સર તમે પાણીની વાત ન લીધી. દૂષિત પાણી જ્યારે પીવામાં આવે કે આપણા ત્યાં ભળી જાય ખોરાકની અંદર, ત્યારે આપણને રોગ થાય છે. ક્લિયર. આગળ વધીએ. અહીંયા વાત કરે છે રોગ પ્રતિકારકતા. હવે જે રોગ પ્રતિકારકતા છે એ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. પહેલું લખ્યું છે આપણા શરીરની અંદર. તમને ખ્યાલ છે ને, આપણા શરીરમાં પ્રતિકારક તંત્ર હોય, ઇમ્યુનિટી તંત્ર. કોરોના આવ્યો એટલે આપણા બધાને હવે પ્રતિકારકતા વિશે ખબર છે. ઇવન ઘણા લોકોને જે ભણેલા નથી એને એન્ટીબોડી વિશે ખબર છે કે આ શરીરની અંદર કંઈક આવે, રાઈટ, તો એના સામે આપણે શું કરીએ છીએ? રોગ પ્રતિકારકતા વધારીએ, એન્ટીબોડી વધારીએ છીએ. આપણે એની વાત કરવાની છે. 2 પ્રકાર છે. પ્રતિકારક તંત્રને કારણે શરીરમાં આવતા રોગકારક સજીવો સામે લડવાની યજમાન એટલે કે આપણી ક્ષમતા જે વધે એને આપણે શું બોલીએ છીએ? રોગ પ્રતિકારકતા. પણ આ રોગ પ્રતિકારકતા 2 પ્રકારની. પહેલું લખ્યું છે જન્મજાત રોગ પ્રતિકારક. જન્મની સાથે એઝ અ ગિફ્ટ આપણને રોગ પ્રતિકારકતા મળે છે. ઉદાહરણ તરીકે મારી આ ચામડી હોવાને કારણે રુધિર જે છે સીધું હવાના કોન્ટેક્ટમાં આવતું નથી. તો ચામડી જે છે જન્મથી બાય બોર્ન કંપની ફિટેડ છે. આ કે ને બહારથી કંઈ કપડાં પહેરાવવામાં આવ્યા નથી, એ કંપની ફિટેડ છે કે જે મને શરૂઆતમાં પ્રાથમિક પ્રકારનું રક્ષણ આપે સૂક્ષ્મજીવની સામે. બોલો હા કે ના? મારી વાત ક્લિયર થઈ? ઓકે. તો એને આપણે બોલીએ છીએ જન્મજાત રોગ પ્રતિકારકતા. બીજું નામ છે કુદરતી રોગ પ્રતિકારકતા. ત્રીજું નામ છે બિન વિશિષ્ટ રોગ પ્રતિકારકતા, જે દુનિયાના બધા જ સજીવ પાસે હોય. હાલો, એટલું ક્લિયર. એની નીચે બીજો શબ્દ લખ્યો છે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. ઉપાર્જિતનો મતલબ થાય મેળવવું. ડોક્ટર તમે બની રહ્યા છો તો એ તમે ડોક્ટરની ડિગ્રી મેળવી રહ્યા છો, એટલે કે તમે ત્યાં ઉપાર્જિત થઈ રહ્યા છો. મારી વાત ક્લિયર થાય છે? હા કે ના? ઉદાહરણ તરીકે સમજી લો કે કોઈ વ્યક્તિ મહેનત કરીને પોલીસ ઓફિસર બને છે, તો પોલીસ ઓફિસર બન્યો, એણે એની ડિગ્રીને ઉપાર્જિત કરી, એને પામ્યા. જ્યારે જન્મજાત રોગ પ્રતિકારકતાનો મતલબ જે તમને જન્મથી જ મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે ચામડી, આપણા શરીરમાંથી પેદા થતો પરસેવો, એ પણ કેવો છે તો કે આપણા શરીરમાંથી જે પરસેવો પેદા થાય એમાં પણ એક ઉત્સેચક છે લાઇસોઝાઇમ, જે તમને બહારથી આવતા સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે છે. તો એને આપણે શું કહેવાય છે? જન્મજાત. જ્યારે ઉપાર્જિતનો મતલબ ખબર પડી, કોઈ રોગકારકો શરીરમાં આવ્યા, એના બદલામાં શરીરે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી, રોગ પ્રતિકારકતા બનાવી, કોની સામે લડવા માટે? એની સામે ફાઇટ કરવા માટે. એને આપણે બોલીએ છીએ ઉપાર્જિત રોગ પ્રતિકારકતા, જેનું બીજું નામ છે અનુકૂલિત રોગ પ્રતિકારકતા, ને એનું ત્રીજું નામ છે વિશિષ્ટ રોગ પ્રતિકારકતા. ક્લિયર થયું મિત્રો? ઠીક છે, ચાલો તો શરૂ કરીએ છીએ આ વિશિષ્ટ રોગ પ્રતિકારકતાને. સર મને આ વિશિષ્ટ રોગ પ્રતિકારકતા અહીંયા શું કામ લખ્યું? કેમ કે પ્રત્યેક સૂક્ષ્મજીવ જે શરીરમાં દાખલ થાય ને, એના વિરુદ્ધમાં આપણે વિશિષ્ટ પ્રકારની રોગ પ્રતિકારકતાને ડેવલપ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને કોરોના થાય છે, તો એ વ્યક્તિ કોરોના શરીરમાં દાખલ થયો, સૂક્ષ્મજીવ શરીરમાં દાખલ થયો, ના બદલામાં શરીરે એની સામે લડવા માટે શું પેદા કરી? એન્ટીબોડી. અને એ એન્ટીબોડી એના શરીરની વિશિષ્ટ કહેવાય. હવે બીજાના શરીરમાં જ્યારે કોરોના દાખલ થાય તો એનું શરીર એની સામે ચોક્કસ પ્રકારની એન્ટીબોડી બનાવે. એનો મતલબ દરેકની અંદર કોરોના સામે લડવાની ક્ષમતા પોતાના શરીરમાં બનતી રોગ પ્રતિકારકતા પ્રમાણે કેવી હોય? અલગ અલગ. એટલે કેવી હોય? વિશિષ્ટ. ક્લિયર? આગળ વધીએ. હવે અહીંયા લખે છે રોગ પ્રતિકારકતા અને પ્રતિરક્ષા. આને સમજવાનું છે. આ ટેબલ તમારી બુકની અંદરથી સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો આને ઉતારી લેજો. તમારે આ શીખવાનું છે અને તમારે આ પ્રમાણે યાદ રાખવાનું છે. જો રોગ પ્રતિકારકતાના મેં 2 ભાગ પાડી દીધા છે. કયા 2 ભાગ? તો પહેલાને કીધું છે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા અને બીજાને કીધું છે જન્મજાત રોગ પ્રતિકારકતા. જન્મજાત રોગ પ્રતિકારકતાને ઘડીક વાર માટે આપણે થુપ્પીસ કરી દઈએ, એટલે એને એમ કહી દે થોડીક વાર માટે ખમી જાઓ. આપણે આનાથી જ શરૂઆત કરવી છે, પણ તેમ છતાં પહેલા ઉપાર્જિત એટલે કે વિશિષ્ટ રોગ પ્રતિકારકતાને તમને હું ભણાવી દઉં. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા એટલે જીવન દરમિયાન રોગકારકોના શરીરમાં દાખલ થવાની સામે શરીરે ડેવલપ કરેલી રોગ પ્રતિકારકતા. કઈ પ્રકારે હોય? તો 2 પ્રકારે. કાં તો એ સક્રિય હોય. કેવી હોય? સક્રિય હોય.
અને કાં તો એ કેવી હોય તો કે નિષ્ક્રિય હોય. હવે સક્રિયમાં કઈ તો પહેલું લખ્યું છે કુદરતી. ચેપગ્રસ્ત અવસ્થા બાદ અહીંયા ઉદાહરણ તરીકે લખી નાખું પોલિયો. પોલિયાને નથી લખવું કેમ કે પોલિયાને આપણે બીજા એક્ઝામ્પલમાં પણ લેશું, એટલે અહીંયા આપણે લખી દઈએ સીધું કોરોના. રાઈટ, ઉદાહરણ તરીકે કોરોના વાયરસ. આ કોરોના વાયરસ શરીરમાં આવે એટલે આપણા શરીરને ચેપ લાગે અને ચેપની સામે આપણે શું પેદા કરીએ? એન્ટીબોડી. એટલે આપણે એને શું કીધું? સક્રિય અને કુદરતી. ડાયરેક્ટ આપણા શરીરમાં આવ્યું ને એટલા માટે. ખ્યાલ આવ્યો? હા કે ના? ઉદાહરણ તરીકે હું પોલિયો વાયરસ પણ બોલી શકું. જો પોલિયો વાયરસ શરીરમાં દાખલ થાય અને પોલિયો વાયરસની સામે જો મેં કોઈ પણ પ્રકારની વેક્સિન નથી લીધી તો પોલિયોની અસર મારા પર થાય ને બદલામાં મારું શરીર શું પેદા કરે? એન્ટીબોડી. તો એને કહેવાય કુદરતી. ચેપ લાગ્યો, ચેપગ્રસ્ત અવસ્થા થઈ, ના બદલામાં શરીરે કોને પેદા કરી? એન્ટીબોડીને. તો એને કહેવાય કુદરતી સક્રિય ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. પણ કૃત્રિમ એટલે શું? તો કે રસીકરણ દ્વારા પ્રેરિત કરવામાં આવે. ઉદાહરણ તરીકે હું નાના એક્ઝામ્પલ લખી શકું. ઉદાહરણ તરીકે કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન અથવા તો પોલિયો વેક્સિન કહી શકાય કે નહીં? વિચારો તમે. 2 એક્ઝામ્પલ લેખા. ચેપગ્રસ્ત અવસ્થા બાદ એનો મતલબ કે કોરોના ડાયરેક્ટ થાય, મેં કોઈ વેક્સિન નથી લીધી, પણ હું કોરોનાની સામે શરીરમાં એન્ટીબોડી પેદા કરું. અને અહીંયા કીધું છે રસીકરણ દ્વારા. રસીકરણ દ્વારાનો મતલબ શું થાય? કોરોના થયો નથી, પણ કોરોના ન થાય એટલા માટે કોરોનાના વાયરસને કોરોનાના વાયરસને નિષ્ક્રિય કરીને મેં એનું એક ઇન્જેક્શન બનાવ્યું અને એ ઇન્જેક્શન શરીરમાં દાખલ કર્યું. એટલે હવે કોરોના મૃત વાયરસ છે જે મારા શરીરને નુકસાન નહીં કરી શકે. નિષ્ક્રિય છે તો મને નુકસાન નહીં કરી શકે, પણ એ બહારથી આવેલું એન્ટીજન તો મારા શરીર માટે કહેવાય. એટલે એની સામે મારું શરીર શું પેદા કરશે? એન્ટીબોડી. અને એ એન્ટીબોડી પેદા કરશે અને એ એન્ટીબોડી હવે જ્યારે રિયલમાં કોરોના વાયરસ દાખલ થાય તો એની સામે બાંધવા માટે, લડવા માટે કેવી છે? સક્ષમ. ખ્યાલ આવે? એનો મતલબ કે આ કૃત્રિમ રીતે મારા શરીરમાં મેં એન્ટીબોડીને પેદા કરાવી, કુદરતી ચેપ લગાડ્યા વગર. ખ્યાલ આવ્યો? એટલે મેં અહીંયા લખ્યું છે કોરોનાની વેક્સિન, એટલે રસીકરણ દ્વારા પ્રેરિત કરેલી. તો આ બંને ખબર પડી. આમાં સક્રિય, કેમ કે આ સક્રિય શું કામ કીધી? કેમ કે બંનેની અંદર શરીરને એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારકતા પેદા કરવી પડે. એટલે કરવાનું તો એન્ટીબોડી પેદા શરીરને જ છે, પણ એકમાં ચેપ લાગ્યા પછી, તાવ આવ્યા પછી, અને એકની અંદર શું થાય? રસી લીધા પછી. સર રસી લઈને તાવ આવે? હા, માઇનર તાવ આવતો હોય છે, પણ એના કારણે તમે મેજર તકલીફમાં મુકાઈ જાઓ, હોસ્પિટલાઇઝ થવું પડે, દાખલ કરી દેવા પડે, એવું થતું નથી. ચાલો, ક્લિયર એટલું? હવે અહીંયા સક્રિય કોણ હતી? ઉપાર્જિત હતી. હવે અહીંયા જોઈએ સક્રિય પરંતુ કેવી? ઉપાર્જિત પરંતુ કેવી? નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા. એમાંનું પહેલું લેખું છે કુદરતી. માત્ર એક એન્ટીબોડી જેનું નામ છે આઈજી. એ એન્ટીબોડીનું જ્યારે બાળક માના શરીરમાં હોય ત્યારે જરાયુમાંથી બાળકમાં પ્રવેશ થાય. મનુષ્ય કે પ્રાણીના જીવનમાં પ્રથમ 6 માસ દરમિયાન પહેલી કઈ કહી દીધી મેં? આઈજી. ક્યાંથી આવે છે? માના શરીરમાં બાળક જ્યારે હોય, જરાયુ સાથે કનેક્ટ હોય, એટલે જરાયુમાંથી બાળકની અંદર કોણ જાય? આઈજીજી, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જી, એ એન્ટીબોડી દાખલ થાય. આ પહેલી જે ડાયરેક્ટ રોગ પ્રતિકારકતા બાળકને મળી. બીજી વાત કરી છે કે પ્રાણીઓ અને મનુષ્યના જીવનમાં પ્રથમ 6 માસ દરમિયાન સીરમમાં ઉદ્ભવે. રાઈટ? પ્રથમ 6 માસ દરમિયાન સીરમની અંદર અમુક ચોક્કસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઉદ્ભવે. રાઈટ? ઉદાહરણ તરીકે આઈજીએમ, આઈજીએ, આઈજીજી. ખ્યાલ આવે છે? હા કે ના? આઈજીડી અને આઈજીઈ. તો આવી એન્ટીબોડી એમાં બનતી હોય છે, જે કુદરતી છે, જે રોગો સામે જ ફાઇટ કરવા માટે શરીરે બનાવેલી છે. ક્લિયર? અને ત્રીજી એ પણ કુદરતી છે, જે મા દ્વારા જ્યારે માતાના શરીરમાંથી દૂધ સ્ત્રાવ થાય, એમાંનો શરૂઆતનું દૂધ સ્ત્રાવ થાય, જેને કોલેસ્ટ્રોમ કહેવાય. આ કોલેસ્ટ્રોમ બાળક માટે બહુ હેલ્ધી છે, કેમ કે મા બાળકને ત્યારે શું ગિફ્ટ આપે છે? આઈજીએ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એ. એ પણ બાળકને માના શરીરમાંથી મળે છે, એટલે બાળકને ડાયરેક્ટ મળી. આમાં શરીરે કશું પેદા નથી કર્યું, એટલે શરીર રોગ પ્રતિકારકતા પેદા કરતું નથી, એટલે એને નિષ્ક્રિય કીધું, પણ વિશિષ્ટ. ક્લિયર? તો આ કુદરતી હતી. સર આવી રીતે કૃત્રિમ આપી શકાય? આપી જ શકાય. અહીંયા લખ્યું છે પુનઃનિર્મિત.
શું કીધું છે? પુનઃનિર્મિત એન્ટીબોડીનું ઇન્જેક્શન. ઉદાહરણ તરીકે એટીએસ. એટીએસ એટલે શું? તો તમે સાઈડમાં લખી નાખજો, એન્ટી ટીટેનસ સિરમ. શું કહેવાય બાળકો એને? એન્ટી ટીટેનસ સિરમ. હવે તમને બધાને ખબર હશે કે તમને ક્યાંય વાગે, રાઈટ, તમે ભટકાઈ જાઓ, તમે દોડતા હોય, તમે જમીન પર પડી જાઓ, કાચ વાગે કે કોઈ જૂનું પુરાણું લોખંડ વાગે, તો સીધા ડૉક્ટર તમને ડ્રેસિંગ કરશે, ડ્રેસિંગ સાફ કરશે, એને ડેટોલ અથવા તો ટિંચર ઘટીને ઘસીને જીવાણુ મુક્ત કરશે અને પછી એના ઉપર પાટો લગાડશે અને બીજું તમને ઇન્જેક્શન આપશે. કોનું ઇન્જેક્શન આપશે? મગજમાં જવાબ આવી ગયો, ધનુરનું. હવે જે આ ધનુરનું ઇન્જેક્શન જ્યારે આપવામાં આવે તો એની અંદર શું હોય? તૈયાર કરેલી એન્ટીબોડી હોય. અને આ તૈયાર કરેલી એન્ટીબોડી બહારથી આવેલા જો સૂક્ષ્મજીવ હોય, ખાસ કરીને ક્લોસ્ટ્રીડિયમ ટીટેની, તો એની સામે લડવા માટે તૈયાર છે, એને મારશે અને શરીરમાં ધનુર જેવી પરિસ્થિતિને પેદા થવા દેશે નહીં. તો આની અંદર પણ શરીરે કાંઈ નથી કર્યું, દેખાય તમને? તો આપણે તૈયાર કરેલી એન્ટીબોડીને દાખલ કરી. મારી વાત ક્લિયર થઈ? સમજાણો તમને આખો પોઈન્ટ? ફરીથી લઈએ. રોગ પ્રતિકારકતા બે પ્રકારની. જન્મજાત, જન્મથી જ મનુષ્યને ગિફ્ટ મળી છે. બીજી ઉપાર્જિત, જીવન દરમિયાન મેળવેલી, પ્રાપ્ત કરેલી, રાઈટ. એમાં બે પ્રકાર, સક્રિય રીતે, નિષ્ક્રિય રીતે. સક્રિયમાં શું કીધું? ખાસ કોરોનાને યાદ રાખો એટલે યાદ રહી જાય. જો કોરોના વાયરસ ઓરિજિનલ શરીરમાં દાખલ થાય ને રોગ પ્રતિકારકતા પેદા થાય તો કુદરતી. કોરોના વાયરસની વેક્સિન લઈને શરીરે રોગ પ્રતિકારકતા પેદા કરી તો કૃત્રિમ. પણ બંનેમાં શરીરને એન્ટીબોડી પેદા કરવી પડે. નિષ્ક્રિયમાં શું છે? તો કે જરાયુમાંથી આઈજીજી, માતાના દૂધમાંથી આઈજી અને જીવન દરમિયાન પ્રથમ 6 માસમાં બનતી, સિરમમાં બનતી, લોહીમાં બનતી એન્ટીબોડી. ક્લિયર? તો એ બધી કેવી હતી? કુદરતી. અને અહીંયા લખ્યું છે નિષ્ક્રિય, રાઈટ. સર, તો અહીંયા મને એક ક્વેશ્ચન એવો પણ થાય કે મનુષ્યના શરીરમાં જ બને છે એન્ટીબોડી, તો આને પહેલા પણ ન લેવાય? નહીં લેવાય. કેમ કે આ કોઈ વાયરસના અગેન્સ્ટમાં નથી બનતી, કોઈ સૂક્ષ્મજીવના અગેન્સ્ટમાં નથી બનતી, કોઈના વિરોધમાં નથી બનતી, સ્વયં બને છે. એટલા માટે અહીંયા. અને નિષ્ક્રિયમાં, કૃત્રિમમાં કઈ? જે તૈયાર કરેલી એન્ટીબોડી, એટલે શરીરની બહાર જ એન્ટીબોડીને તૈયાર કરી દીધી છે અને હવે એને ડાયરેક્ટ ઇન્જેક્શનના સ્વરૂપમાં શરીરમાં નાખવાની છે. ઉદાહરણ તરીકે હું એક બીજું એક્ઝામ્પલ પણ અહીંયા આપું. એન્ટીવેનમ સિરમ. કઈ સિરમ? એન્ટીવેનમ. એન્ટીવેનમ એટલે સર્પદંશ થાય તો સર્પદંશના જે ઝેર છે, ન્યુરોટોક્સિક એક પ્રકારનું, એ બ્લડને ક્લોટ કરી દે. એટલે તમે જોયું હશે કે જેવો સર્પદંશ થાય એ લોકો એના આગળના ભાગમાં કચકચાવીને પાટો બાંધે, કેમ કે લોહી આગળ વધે નહીં. લોહી નહીં વધે એટલે ઝેર નહીં વધે. આપણું શરીર જે બહારથી આવેલું જે દ્રવ્ય છે એની સામે એન્ટીબોડી પેદા કરવામાં વાર લગાડે, એટલે તરત આપણે એન્ટીવેનમ નાખીએ, જે તૈયાર કરેલી એન્ટીબોડી છે કે જે ઝેરની અસરને નાબૂદ કરે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોવું છે કોને? જન્મજાત રોગ પ્રતિકારકતાને. તો ચાલો શરૂઆત કરીએ જન્મજાત રોગ પ્રતિકારકતાની. જુઓ તમારી સામે, જન્મજાત રોગ પ્રતિકારકતા. જન્મજાતનો મતલબ શું? તો કે જન્મતાની સાથે પ્રાણીઓને વારસામાં મળતી પ્રતિકારકતા આપણા શરીરના બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો સર્જવાથી પ્રાપ્ત થાય છે. એટલે એવી સિસ્ટમ જે જન્મથી જ આપણામાં ફિટ કરેલી છે. તમે ગાડી લેવા જાઓ તો કંપની ફિટેડ જે કંઈ પણ એન્જિન આવે, જે કંઈ પણ ડોર્સ આવે, જે કંઈ પણ ટાયર આવે, તો એ બધું શું છે? કંપની ફિટેડ. હવે એમાં તમે બહારથી પૂર્જા ફિટ કરાવો છો, બહારથી નવી લાઇટો નખાવો છો, તો એ વાત આખી અલગ થઈ ગઈ. એનો મતલબ જન્મતાની સાથે જ આપણી પાસે જે કંઈ પણ અવરોધકો છે, જે કંઈ પણ બેરિયર્સ છે, કોની સામે? સૂક્ષ્મ જીવાણુ સામે લડવા માટે, એને આપણે જન્મજાત પ્રતિરોધકતામાં લઈએ છીએ. ઉદાહરણ તરીકે પહેલું લખ્યું છે ફિઝિકલ બેરિયર, એટલે કે શારીરિક અંતરાલ. કયા કયા? તો અહીંયા લખ્યું છે, પહેલું લખ્યું છે સ્ટ્રેનમ કોર્નિયમ, જેને આપણે સાદી ભાષામાં બોલીએ આપણી ત્વચા, આપણી ચામડી. પ્રાથમિક રીતે સૂક્ષ્મજીવને ડાયરેક્ટ અંદર આવવા દેશે નહીં. આ મચ્છર આને પેનિટ્રેટ કરે, એટલે કે ચામડીને તોડે, એમાં એ પેનિટ્રેટ કરીને રુધિરવાહિની સુધી જાય અને બહારથી નીકળેલા દ્રવ્યને શરીરમાં દાખલ કરે ને બીમાર પડીએ. મેલેરિયા, માદા એનોફિલિસ મચ્છર, ડેન્ગ્યુ, રાઈટ, ટાઈગર મોસ્કીટોને કારણે. તો એની અંદર એ આમાં પંક્ચર કરે, ફાડે છે અને તોડે છે, અને એટલા માટે જે સૂક્ષ્મજીવો છે એ શરીરમાં દાખલ કરે છે. અધરવાઇઝ અત્યારે તો કંઈ નથી જુઓ, અને એટલા માટે કોઈ અંદર નથી જાતું, એટલે એ પ્રોટેક્ટ કરે છે. મારી વાત ક્લિયર થાય? બીજી વસ્તુ, શ્વસન માર્ગ, જઠર આંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલી અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ આવરણ શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવામાં મદદ કરે છે. એટલે શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગની અંદર રહેલું શ્લેષ્મ સ્તરીય આવરણ, જેની અંદર શ્લેષ્મના કોષો છે, ખાસ કરીને મ્યુકસ સેલ, ગોબલેટ સેલ બોલીએ, જે સતત શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને અંદરના એના સ્તરને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. કોનાથી? જ્યારે એની અંદર સૂક્ષ્મજીવોનું ઇન્ફેક્શન ન લાગે એનાથી. ઉદાહરણ તરીકે આનું એક ફેમસ એક્ઝામ્પલ છે યુટીઆઈ.
યુટીઆઈ તમને ખબર છે, જનરલી નોર્મલી થતું યુરિનરી ટ્રેકનું ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એન્ટીબાયોટિક લેવાથી દૂર થાય, પરંતુ આની અસર થતી હોય છે, રાઈટ, ઇન્ફેક્શન લાગતું હોય છે. તો શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલી અધિચ્છદીય પેશી એ પણ એક પ્રકારનું ભૌતિક આવરણ છે. જનરલી કોને અંદર નથી આવવા દેતા? સૂક્ષ્મજીવોને આવવા દેતા નથી. જો આ આવરણ તૂટે, ફાટે, તો ત્યાં બેક્ટેરિયા આવે અને તમને ઇન્ફેક્શન થતું હોય છે. ક્લિયર? બીજું, દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક એટલે કેમિકલ બેઝ. જઠરની અંદર એક એસિડ પેદા થાય છે જેને આપણે બોલે છે HCl. ક્વેશ્ચન તમારા માટે છે કે જઠરની અંદર શ્લેષ્મીય સ્તરમાં ચોક્કસ પ્રકારની ગ્રંથિ આવી હોય કે જે ગ્રંથિ HCl નો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. ચેપ્ટર નંબર 16માં જવાનું, 11મા ધોરણમાં જવાનું, જઠરને જોવાનું, જઠરમાં પાચન જોવાનું, એમાં તમને ખ્યાલ આવશે HCl ક્યાંથી પેદા થાય છે. તો આ તમારા માટે આજનું લેશન, રાઈટ. વિડીયો સ્ટોપ કરીને પણ તમે પહેલા જોઈ લો તો પણ ચાલે, વિડીયો પૂરો કરીને પણ તમે જુઓ તો પણ ચાલશે, પણ કરવાનું કોને છે? તમારે છે. તમારા માટે સવાલ છે. જો આવડી જાય વેરી ગુડ, નથી આવડતો ગો ફોર ઇટ. બીજું લખ્યું છે મુખમાંની લાળ. હાલો, આમાં કયો તમારે કહેવાનું છે? મુખમાંની લાળ જે છે એની અંદર શું હોય? તો લાળની અંદર તો ભાઈ ઘણા બધા ઘટકો હોય. ઉદાહરણ તરીકે એમાં પાણી હોય, ઉદાહરણ તરીકે એમાં સોડિયમના સોલ્ટ હોય, ઉદાહરણ તરીકે એની અંદર એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક હોય જે એને કહીએ છીએ આપણે એમાઇલેસ, બીજું નામ છે ટાઇલિન, અથવા તો લાળ ગ્રંથિનો ટાઇલિન, જે શું કરે છે? પકવેલા સ્ટાર્ચને તોડે અને કેમાં રૂપાંતર કરી નાખે? માલ્ટોઝમાં રૂપાંતર કરે. આના સિવાય મુખની લાળમાં પેદા થતો કોણ? લાઇસોઝાઇમ, જે મોંની અંદર, મોઢું તો હવાની સંપર્કમાં છે, તો આમાં બેક્ટેરિયા જામવા જોઈએ ને, પણ એ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન મોઢામાં થવા દેતો નથી. અને આંખના આંસુઓ જે છે એ પણ શું કરે છે? આવી જ રીતે બહારથી આવતા રોગકારકો સામે પ્રોટેક્ટ કરે છે અને એની વૃદ્ધિને શું કરે છે? અવરોધે છે, રાઈટ. કોઈ પણ જીવાણુઓ શરીરમાં જાય, જઠરના આંતરિક માર્ગમાં રહેલા એસિડ એને મારવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? એટલું સમજાણું? તો આ દેહધાર્મિક અંતરાય. હવે લખ્યું છે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય એટલે આપણા શરીરમાં અમુક પ્રકારના કોષ, અને સાદી ભાષામાં કહેવાય આપણા શરીરની પોલીસ, કે જે બહારથી આવતા આવા લુચ્ચા લફંગા ચોરને શું કરે? મારવાની ક્ષમતા ધરાવે છે. બહારથી આવતા ઘટકોને, રાઈટ, ફોરેન પાર્ટિકલને ટ્રેપ કરે, મારવા તોડવા અને શરીરને એકદમથી સ્વસ્થ રાખવું. એટલે સાદી ભાષામાં આપણી પ્રાથમિક રોગ પ્રતિકારકતાનું કામ આ કરે છે. અને એની અંદર ખાસ કરીને કોણ? તો આપણે એને બોલીએ છીએ WBC, અથવા તો કહેવાય લ્યુકોસાઇટ્સ, અથવા તો વ્હાઇટ બ્લડ સેલ, અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પ્યુકલ્સ કહેવામાં આવે છે, રાઈટ. બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણો, રાઈટ, અથવા તો એને બોલે પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. આવું કેમ કહેવામાં આવે? કેમ કે એના ઘણા બધા પ્રકાર પડે છે. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું WBC, તો એને આપણે બે ભાગમાં વહેંચી દઈએ, કણિકામય અને કણિકા વિહીન. હવે જે કણિકામય છે એને આપણે 3 ભાગ, એમાંથી એકને બોલીએ સિનોફિલ્સ એટલે ઇવોસિનોફિલ્સ, બીજાને બોલીએ બેઝોફિલ્સ અને ત્રીજાને બોલીએ ન્યુટ્રોફિલ્સ. બધા જ WBC 6 થી 8,000 હોય. એમાં સૌથી વધારે કોણ હોય? તો કે ન્યુટ્રોફિલ્સ એટલે તટસ્થ કણો હોય. અને કણિકા વિહીનમાં આપણે કોને બોલીએ? તો કે મોનોસાઇટ્સ, એક કેન્દ્રી કણો. શું કહેવાય એને? એક કેન્દ્રી કણો. અને બીજા છે લસિકા કણો, એટલે એને કહેવાય લિમ્ફોસાઇટ્સ. યાદ રહે? તો એની અંદર અહીંયા પહેલી વાત લખી છે તટસ્થ કણો, બીજા લેખા છે એક કેન્દ્રી કણ, જેનું કામ શું હોય? તો કે એનું કામ છે મારક કોષો તરીકે અથવા તો ફેગોસાઇટેટિક રિએક્શન માટે. આ ડિટેલ ક્યાં લખેલી છે? 11મા ધોરણના 18મા ચેપ્ટરના પેજ નંબર 2માં, રાઈટ. તો મોનોસાઇટ્સ એ એક કેન્દ્રી કણ અને તટસ્થ કણો એ શું કરે? ભક્ષક કોષો તરીકે, મારક કોષો તરીકે, રાઈટ. ફેગોસાઇટ્સ એટલે ભક્ષણ, તો ભક્ષક કોષો તરીકે કામ કરે અને બહારથી આવતા ફોરેન પાર્ટિકલને પોતાના શરીરમાં ખાઈ જાય, એટલે પોતાનામાં ખાઈ જાય. અને કઈ મુવમેન્ટ કરે? તો કે અમીબીય પ્રચલન કરે. અમીબીય હલનચલન, અથવા તો આપણે લખી દે પ્રચલન કરી બહારથી આવતા ઘટકોને ખાય છે. નાની નાની વાત પણ બહુ ઇમ્પોર્ટન્ટ, તમને રિકોલ થવી જોઈએ. અમીબીય પ્રચલન ક્યાં લખ્યું હતું? તો કે 20મા ચેપ્ટર હલનચલન પ્રચલનની અંદર. ભક્ષક તરીકે ક્યાં લખ્યું છે? 18મા ચેપ્ટરમાં લખ્યું છે.
બીજું લખ્યું છે રુધિરના લસિકા કોષો, જેને આપણે લિમ્ફોસાઇટ્સ કહેવાય છે, કે જે શરીરમાં શું પેદા કરે, એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. એટલે રુધિરની અંદર આવેલા WBC તે રિસ્પોન્સિબલ ફોર પ્રોડક્શન ઓફ એન્ટીબોડી. પછી લખ્યું છે નૈસર્ગિક મારક કોષો, નેચરલ કિલર લિમ્ફોસાઇટ. આ પણ એક પ્રકારના WBC છે, બહારથી આવતા ઘટકોને પકડે અને મારે છે. અને પેશીઓની અંદર રહેલા અથવા તો આંતરપેશીય જળમાં રહેલા બૃહદ કોષો અથવા તો મેક્રોફાજ, રાઈટ, એટલે કે મોટા કોષો. કોને કહેવાય મોટા કોષો? મોનોસાઇટ્સ. એક કેન્દ્રી કણ ખાસ કરીને એનું કામ શું છે? ભક્ષણ કરવાનું. કોને ભક્ષણ કરવાનું? બહારથી અથવા તો બાહ્ય પરોપજીવી અથવા તો બાહ્ય સૂક્ષ્મ જીવ જે શું થયા હોય, શરીરમાં દાખલ થયા હોય એને કાપવાનું, મારવાનું, તોડવાનું અને કાચા ચબાવી જવાનું. ખ્યાલ આવ્યો? હા કે ના? કેમ કે એ ઘટકનું મૂળભૂત કામ જ આ છે. કેવી રીતે કામ કરે એને આપણે સમજીશું. અહીંયા લખે છે કોષીય અંતરાય અથવા તો અહીંયા લખ્યું છે સાઇટોપ્લાઝમ બેરિયર. કાંઈ નથી, સાઇટોપ્લાઝમ બેરિયર બોલી શકાય. વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે, જે મુખ્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષણ કરે. એને કોષરસીય અંતરાય કહેવાય. કેવી રીતે કામ થાય હું તમને અહીંયા સમજાવું છું. મારી પાસે બે કોષો છે. આ બે કોષો એકબીજાની પાસે ગોઠવાયેલા છે. હવે એમાંનો આ એક કોષ જે છે એ વાયરસથી ચેપ છે. કેનાથી ચેપ છે? વાયરસથી ચેપ છે. એટલે પોતે હવે એને ખબર છે કે હું આગળ કામ કરી શકવાનું નથી. આઈ એમ ગોઈંગ ટુ બી આઉટ જસ્ટ બીકોઝ ઓફ ધીસ ઇન્ફેક્શન. તો આ જે કોષ, એ નામનો કોષ છે, પોતાના શરીરમાંથી ચોક્કસ પ્રકારના મોલેક્યુલને રિલીઝ કરે. અને આ જે મોલેક્યુલ્સ છે એને આપણે બોલીએ છીએ ઇન્ટરફેરોન્સ. શું કહેવાય? ઇન્ટરફેરોન. અને આ જે ઇન્ટરફેરોન છે એ અન્ય કોષોને આગાહી આપે કે હું તો ખતમ થઈ ગયો છું. નાવ યુ હેવ ટુ નો કે ભાઈ આ વાયરસ આવે તો તમારે કેટલી રોગ પ્રતિકારકતાથી લડવાનું છે. એટલે ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે, જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી શું કરે છે? રક્ષણ આપે છે. જેના કારણે વાયરસ હવે એની બાજુમાં બેઠેલા બી કોષને ચેપ લગાડી શકતો નથી. જો આવી ગયું મારી પાછળ? ઓકે, હવે પછીનો જે પોઈન્ટ છે એ આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ. રીપી ઈ લર્નિંગ માધ્યમ સાથે જોડાયેલા રહો અને બરોબર નીટની તૈયારી કરો અને સારામાં સારા ડોક્ટર બનો.